નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ગુરુ પૂર્ણિમાના દિવસે એનઆરઆઈ અને ડાકુ સાથે બનેલી ઘટના પર। ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ હતો। સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી જ મંદિરોમાં ઘંટનાદ ગુંજી રહ્યો હતો। સંતોના આશ્રમમાં ભક્તોની લાંબી કતારો લાગી હતી અને દરેકના હૃદયમાં પોતાના ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનો અજવાળો પ્રગટી રહ્યો હતો। એ જ દિવસે વર્ષો પછી અમેરિકામાં વસતા ધનજીભાઈએ પોતાના વતનની ધરતી પર આવીને બગદાણામાં બજરંગદાસ બાપાના શરણોમાં માથું ટેકાવવાનો નિશ્ચય કર્યો હતો। અમેરિકા જેવી વૈભવી જિંદગી જીવતા હોવા છતાં તેમના મનમાં એક જ વાત સતત ધબકતી હતી કે દુનિયાની દરેક સફળતા ગુરુના આશીર્વાદ વગર અધૂરી છે। વર્ષો પહેલા જ્યારે તેઓ સંઘર્ષના દિવસોમાં અમેરિકા ગયા હતા ને, ત્યારે બગદાણા છોડતા પહેલા બજરંગદાસ બાપાના શરણોમાં નમન કરીને એક મૌન સંકલ્પ કર્યો હતો કે જીવનમાં ગમે તેટલી સંપત્તિ મળે, ગમે તેટલી પ્રસિદ્ધિ મળે, પરંતુ દર ગુરુ પૂર્ણિમાએ શક્ય હોય તો પોતાના ગુરુસ્થાનના દર્શન કરવા જરૂર આવીશ। વર્ષો સુધી પરિસ્થિતિઓને કારણે સંકલ્પ પૂર્ણ થઈ શક્યો નહોતો, પરંતુ આ વર્ષે તેમણે કોઈ બહાનું સ્વીકાર્યું નહીં। પરિવારને અમેરિકામાં જ રાખીને તેઓ એકલા જ ભારત આવવા નીકળ્યા। લાંબી હવાઈ મુસાફરી પછી જ્યારે વિમાન અમદાવાદના વિમાન મથક પર ઉતર્યું ત્યારે તેમના હૃદયમાં એક અજબ આનંદ હતો। વિમાનમાંથી બહાર નીકળતા જ ગરમ હવાની લહેર તેમનું સ્વાગત કર્યું અને તેમણે આંખો બંધ કરીને પોતાની જન્મભૂમિની માટીને મનમાં પ્રણામ કર્યા। સામાન લઈને બહાર આવ્યા ત્યારે રાત ઘણી થઈ ચૂકી હતી। બસ મથક સુધી પહોંચીને ત્યાંથી ભાવનગર અને પછી બગદાણા જવાનો તેનો વિચાર હતો। બહાર ઉભેલા અનેક રિક્ષા ચાલકોમાંથી એક માણસ ખૂબ જ નમ્રતાથી તેમની પાસે આવ્યો અને બોલ્યો કે સાહેબ, બસ મથક જવું છે, બેસી જાઓ, હું તરત પહોંચાડી દઉં। ધનજીભાઈ એક ક્ષણ માટે તેની આંખોમાં જોયું। સામાન્ય દેખાતો એ માણસ હળવું સ્મિત કરતો હતો। કોઈ શંકા ઉપજી નહીં। તેઓ રિક્ષામાં બેસી ગયા। શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું। શહેરના પ્રકાશિત રસ્તાઓ, દુકાનો, વાહનો અને લોકોની અવરજવર ધીમે ધીમે પાછળ છૂટી ગઈ। થોડા સમય પછી ધનજીભાઈને લાગ્યું કે રસ્તો કંઈક અજાણ્યો છે। તેમણે શાંતિથી પૂછ્યું, ભાઈ, બસ મથકનો રસ્તો તો આ નથી લાગતો? રિક્ષા ચાલકે હસીને જવાબ આપ્યો, સાહેબ, આગળ બહુ ટ્રાફિક છે, હું ટૂંકો રસ્તો લઈ રહ્યો છું। ધનજીભાઈ ફરી શાંત થઈ ગયા, પરંતુ થોડી જ મિનિટોમાં શહેરના દીવાઓ ગાયબ થઈ ગયા। ચારે બાજુ અંધકાર ગાઢ બનવા લાગ્યો। રસ્તા પર કોઈ વાહન દેખાતું નહોતું, કોઈ માણસ નજરે પડતો નહોતો અને રિક્ષાનો અવાજ જાણે સુમસામ રાતને ચીરી રહ્યો હતો। હવે ધનજીભાઈના મનમાં અશાંતિનો પહેલો કંપારો દોડ્યો। તેમણે ફરી પૂછ્યું, ભાઈ, બસ મથક હજુ કેટલું દૂર છે? આ વખતે રિક્ષા ચાલકે કોઈ જવાબ આપ્યો નહીં। તેના ચહેરા પરનું સ્મિત અચાનક ગાયબ થઈ ગયું। થોડા અંતરે રિક્ષા એક સૂના વિસ્તારમાં ધીમે ધીમે અટકી। આજુબાજુ તૂટી ગયેલી દિવાલો, ઝાંખા ઝાડ, અડધા બાંધકામવાળા મકાનો અને ગાઢ અંધકાર સિવાય કશું નહોતું। ધનજીભાઈ હજુ કાંઈ સમજે એ પહેલા રિક્ષા ચાલક નીચે ઉતર્યો અને અંધકાર તરફ હાથનો સંકેત કર્યો। પળવારમાં 3 કદાવર માણસો સાયાની જેમ બહાર આવ્યા। તેમના ચહેરા પર કાળા કપડાથી ઢંકાયેલા હતા, આંખોમાં ભયંકર ચમક હતી અને હાથમાં લાકડા તથા ધારદાર હથિયારો જેવા દેખાતા સાધનો હતા। એકાએક સમગ્ર વાતાવરણમાં મૃત્યુ જેવો સન્નાટો છવાઈ ગયો। ધનજીભાઈના શરીરમાંથી જાણે લોહી ઉતરી ગયું। એક માણસ ગર્જના કરતો બોલ્યો, એલા શાંતિથી જે હોય એ બધું કાઢી દે, પૈસા, સોનું, ઘડિયાળ, મોબાઈલ, કંઈ છુપાવ્યું હશે તો જીવતો નહીં જવા દઈએ। બીજા માણસે રિક્ષાનો દરવાજો ઝાટકાથી ખોલીને ધનજીભાઈનો હાથ ખેંચી બહાર ઉતારી દીધો। ત્રીજા માણસ સતત આજુબાજુ નજર રાખતો હતો, જાણે કોઈની રાહ જોતો હોય। ધનજીભાઈના હાથ પગ કાંપવા લાગ્યા, તેમના હોઠ સુકાઈ ગયા। મનમાં વિચાર આવ્યો કે જો આ લોકોને ખબર પડી જશે કે હું અમેરિકાથી આવ્યો છું તો કદાચ મારી પાસે કરોડો રૂપિયા હશે એવી કલ્પના કરીને મને જીવતો નહીં છોડે। તેઓ ગભરાટ વચ્ચે વારંવાર શુદ્ધ ગુજરાતીમાં બોલવા લાગ્યા, ભાઈ, હું ભાવનગરનો જ માણસ છું, હું કોઈ વિદેશી નથી, હું તમારો જ માણસ છું, મારી પાસે કંઈ ખાસ નથી, મને જવા દો, મને જવા દો। પરંતુ લાંબી
વિદેશી રહેણી કહેણીના કારણે ક્યારેક કોઈ શબ્દ અંગ્રેજીમાં નીકળી જતો અને તરત જ તેઓ ફરી ગુજરાતીમાં બોલવા લાગ્યા. બસ એટલું જ સાંભળીને એક ડાકુ ક્રોધથી શીશ પાડ્યો, જુઓ, આ તો ખોટું બોલે છે. બોલવામાંથી જ લાગે છે કે બહારનો છે. આની પાસે ઘણું હશે. બીજા માણસે તેમની બેગ ઝૂંટવી લીધી અને જોરથી જમીન પર ફેંકી. કપડાં, દસ્તાવેજો અને જરૂરી સામાન ધૂળમાં ફેલાઈ ગયો. ધનજીભાઈના હૃદયના ધબકારા એટલા તેજ થઈ ગયા કે જાણે છાતી ફાટી જશે. એક ક્ષણ માટે તેમને પોતાના પરિવારનો શહેરો યાદ આવ્યો. અમેરિકામાં રાહ જોતા સંતાનો, પત્ની અને વર્ષોથી સાચવેલું જીવન બધું આંખો સામે ફરી વળ્યું. મનમાં એક જ પ્રશ્ન ઉઠ્યો, શું બજરંગદાસ બાપાના દર્શન પહેલા જીવનનો અંત આવી જશે? અચાનક તેમની અંદરથી એક અડગ શ્રદ્ધા જાગી. તેમણે બંને હાથ જોડવાનો પ્રયાસ કર્યો, આંખો મીચી અને કાંપતા સ્વરે બોલ્યા કે હે બગદાણાના બજરંગદાસ બાપા, હું તમારા દર્શન કરવા આવી રહ્યો છું. જો મારી ભક્તિમાં જરાય સચ્ચાઈ હોય તો આજે મારી લાજ રાખજો. મારી પાસે શક્તિ નથી, બુદ્ધિ નથી, કોઈ સહારો નથી. હવે તમે જ મારા રક્ષક છો. આ પ્રાર્થનાના શબ્દો હવામાં ભળી રહ્યા હતા ત્યારે અંધકારમાં ક્યાંકથી પવનનો જોરદાર ઝોકો આવ્યો. ઝાડના પાન અસ્વાભાવિક રીતે ખખડવા લાગ્યા. દૂર ક્યાંક કોઈ અજાણી ધ્વનિ ગુંજવા લાગી. ત્રણેય ડાકુ એક પળ માટે ચોંકીને આજુબાજુ જોવા લાગ્યા. ધનજીભાઈએ ધીમેથી આંખો ખોલી. તેમના હૃદયમાં ભય હજુ યથાવત હતો. અંધકારથી ઘેરાયેલા એ સુમસામ વિસ્તારોમાં પવનનો અચાનક ઉઠેલો ઝાપટો જાણે કોઈ અદૃશ્ય શક્તિની હાજરીનો સંકેત આપી રહ્યો હતો. ત્રણેય ડાકુઓ એકબીજાના ચહેરા તરફ જોવા લાગ્યા, પરંતુ તેમની આંખોમાં હજુ પણ લાલચની જ્વાળા ભભૂકી રહી હતી. ધનજીભાઈ હાથ જોડીને સતત બજરંગદાસ બાપાનું સ્મરણ કરતા રહ્યા. એક ડાકુએ ક્રોધથી તેમની છાતી પર ધક્કો મારીને કહ્યું, બાપાનું નામ લઈને અમને ડરાવવાનો પ્રયત્ન ન કરતો. આજે તારી પાસે જે છે એ બધું અહીં જ મૂકીને જવાનો છે તું, નહીં તો આ રાત તારી છેલ્લી રાત બની જશે. ધનજીભાઈ લથડીને જમીન પર પડી ગયા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ અંદરનો વિશ્વાસ તૂટ્યો નહીં. તેમણે ફરી ધીમા અવાજે પ્રાર્થના કરી, હે બાપા, માણસનું બળ માણસ પાસે હોય છે, પરંતુ ભક્તિનો બળ તો ગુરુના આશીર્વાદમાં જ હોય છે. એ શબ્દ પૂર્ણ થયા પછી પણ નહોતા, અચાનક જોરથી લાકડી જમીન પર અથડાઈ એવો ગૂંજતો અવાજ સંભળાયો. અંધકારમાં ધીમે ધીમે એક સાધુ જેવો આકાર આગળ વધતો દેખાયો. સફેદ દાઢી, માથા પર ભગવો વસ્ત્ર, હાથમાં લાકડી અને ચહેરા પર અદ્ભુત તેજ. તે ધીમા પગલે આગળ આવી રહ્યો હતો, પરંતુ તેની દરેક ચાલમાં એવો આત્મવિશ્વાસ હતો કે જાણે આખું વાતાવરણ તેની આજ્ઞા માની રહ્યું હોય. ડાકુએ એકબીજાની સામે જોયું. એક બોલ્યો, આ આટલી રાત્રે અહીં કોણ આવી ગયું? બીજા ડાકુએ ગાળો બોલતા કહ્યું, એક સાધુ છે, એને પણ હટાવી દઈએ. પરંતુ એ સાધુ થોડા જ અંતરે આવીને એવી ગર્જના કરી કે આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો. એટલે ઊભા રહો, નિર્દોષ માણસ પર હાથ ઉઠાવતા શરમાતા નથી. લાલચ માણસને ડાકુ બનાવે છે, પણ અધર્મનો અંત હંમેશા નજીક જ હોય છે. એ અવાજમાં એવી પ્રસન્ન તાકાત હતી કે જાણે કોઈ એક માણસ નહીં, પરંતુ અનેક લોકો એકસાથે બોલી રહ્યા હોય. પવન વધુ જોરથી ફૂંકાવા લાગ્યો. ઝાડની ડાળીઓ હલવા લાગી. એક ડાકુએ હિંમત કરીને આગળ વધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેના પગ જાણે જમીનમાં ચોંટી ગયા હોય એમ અટકી ગયા. બીજાનો હાથ કાંપવા લાગ્યો. ત્રીજાના હાથમાંથી લાકડું નીચે પડી ગયું. ક્ષણભર પહેલા જે લોકો મૃત્યુની ધમકી આપી રહ્યા હતા તેઓના ચહેરા પર હવે ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો. સાધુ ફરી ગરજ્યા, હજુ સમય છે, ભાગી જાઓ, નહીં તો પોતાના કર્મનું ફળ આજથી જ ભોગવવાનું શરૂ કરશો. એ સાંભળતા જ રિક્ષા ચાલકે સૌથી પહેલા પાછળ ફરીને દોડ લગાવી. તેની પાછળ ત્રણેય ડાકુઓ પણ કંઈ લીધા વગર અંધકારમાં ગાયબ થઈ ગયા. થોડા વિશ્વમાં આખો વિસ્તાર ફરીથી સોમસામ થઈ ગયો. ધનજીભાઈ હજુ પણ જમીન પર બેઠા હતા. તેમના શરીરમાંથી પરસેવો છૂટી રહ્યો હતો, પરંતુ હૃદયમાં ભયની જગ્યાએ હવે અદ્ભુત શાંતિ ઉતરી રહી હતી. તેમણે કાંપતા હાથથી સાધુના ચરણ સ્પર્શ કરવા માથું નમાવ્યું. આંખોમાં આંસુ સાથે કહ્યું કે બાપા, તમે ન આવ્યા હોત ને તો આજે હું જીવતો ન હોત.
સાધુએ તેમને ધીમેથી ઊભા કર્યા અને શાંત સ્વરે કહ્યું કે બેટા, માણસ જ્યારે સાચા હૃદયથી પરમાત્માને પોકારે છે ને ત્યારે સહાય જરૂર મળે છે. પરંતુ યાદ રાખજે, સંપત્તિનું અભિમાન માણસને નબળો બનાવે છે અને શ્રદ્ધા તેને અડગ બનાવે છે. ધનજીભાઈ આશ્ચર્યથી પૂછ્યું કે મહારાજ, તમે અહીં આટલી રાત્રે કેવી રીતે આવ્યા? સાધુ માત્ર સ્મિત કર્યું. તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. તેમણે જમીન પર પહેલો ધનજીભાઈનો સામાન ભેગો કરવામાં મદદ કરી, બેગ તેમના હાથમાં આપી અને પછી સામેના અંધકાર તરફ આંગળી સીંધીને કહ્યું, અહીંથી થોડું ચાલશો તો મુખ્ય રસ્તો આવશે, ત્યાંથી આજે પણ બસ મળશે. નિર્ભય થઈને જાઓ, તમારો માર્ગ હવે સુરક્ષિત છે. ધનજીભાઈએ ફરી શરણોમાં નમન કર્યું. મનમાં હજારો પ્રશ્ન હતા, પરંતુ શબ્દ મળતા નહોતા. તેઓ થોડું આગળ વધ્યા. પછી અચાનક વિચાર આવ્યો કે સાધુનો આભાર ફરીથી માનવો જોઈએ. તેઓ તરત જ પાછળ વળ્યા, પરંતુ જ્યાં થોડા ક્ષણ પહેલા સાધુ ઊભા હતા ત્યાં હવે કોઈ નહોતું. ચારેય તરફ નજર દોડાવી. દૂર સુધી કોઈ પગલાંનો અવાજ નહોતો, કોઈ છાયા નહોતી, કોઈ માણસ નહોતો. ખુલ્લો રસ્તો, હળવો પવન અને ગાઢ રાત, બસ એટલું જ. ધનજીભાઈના શરીરમાં ફરી એકવાર રોમાંચની લહેર દોડી ગઈ. તેમણે આકાશ તરફ જોયું અને મનમાં માત્ર એક જ વિચાર ઉઠ્યો, શું આ ખરેખર સામાન્ય સાધુ હતા કે મારી પ્રાર્થનાનો કોઈ દિવ્ય જવાબ? એ પ્રશ્નનો ઉત્તર તેમને મળવાનો હજુ બાકી હતો, પરંતુ તેમના પગ હવે પહેલા કરતાં વધુ વિશ્વાસ સાથે આગળ વધી રહ્યા હતા. થોડા અંતરે ખરેખર મુખ્ય માર્ગ દેખાયો. આશ્ચર્યની વાત તો એ હતી કે થોડી જ મિનિટોમાં ભાવનગર તરફ જતી બસ આવી પહોંચી. ધનજીભાઈ બસમાં ચડ્યા, બારી પાસે બેઠા અને આખી ઘટનાને યાદ કરતા રહ્યા. બસ આગળ વધતી રહી હતી, પરંતુ તેમના મનમાં એ અજાણી સાધુ મૂર્તિ, ડાકુઓનો ભય અને બજરંગદાસ બાપાનું સ્મરણ સતત એક સાથે ગૂંજતું રહ્યું. ભાવનગર પહોંચતા સુધી ધનજીભાઈની આંખોમાં ઊંઘનો એક ટીપું પણ આવ્યું નહીં. બસની બારીઓમાંથી બહાર અંધકાર ધીમે ધીમે ઓસરતો હતો અને પૂર્વ દિશામાં સૂર્યોદયની ઓસરી લાલીમાં દેખાવા લાગી. દરેક ક્ષણે તેમને રાત્રિની એ ભયાનક ઘટના યાદ આવતી હતી. એક તરફ ડાકુઓના ક્રોધથી ભરેલા ચહેરા આંખો સામે ફરી રહ્યા હતા, તો બીજી તરફ એ તસવીર, સાધુની ગર્જના હૃદયમાં સતત ગૂંજી રહી હતી. ભાવનગરથી બીજી બસમાં બેસીને તેઓ બગદાણા તરફ નીકળ્યા. ગુરુ પૂર્ણિમાનો દિવસ હોવાથી રસ્તાઓમાં અનેક ભક્તો હાથમાં ધ્વજ લઈને ભજન ગાતા અને બજરંગદાસ બાપાના જયઘોષ કરતા આગળ વધી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને ધનજીભાઈનું મન ભક્તિથી ભરાઈ ગયું. તેમણે મનમાં વિચાર કર્યો કે રાત્રે જે કંઈ બન્યું તે કોઈ સામાન્ય સંયોગ નહોતો. જો માત્ર થોડા ક્ષણો મોડા થયા હોત તો કદાચ આજે તેઓ જીવતા પણ ન હોત. બસ બગદાણા પહોંચી. ગામની પવિત્ર ધરતી પર પગ મૂકતા જ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ સીધા બજરંગદાસ બાપાના પવિત્ર સ્થાન તરફ ચાલ્યા. હજારો ભક્તોની ભીડ વચ્ચે તેઓ ધીમે ધીમે આગળ વધ્યા અને આખરે શરણોમાં માથું ટેકતા જ તેમની અંદર વર્ષોથી ભરાયેલો ભાવનાનો દરિયો છલકાઈ ઉઠ્યો. તેઓ નિઃશબ્દ રડતા રહ્યા. હોઠ પર એક જ પ્રાર્થના હતી કે હે બાપા, તમે મારી લાજ રાખી, મારું જીવન તમારું ઋણી રહી ગયું. દર્શન પૂર્ણ કર્યા પછી તેઓ થોડા સમય ત્યાં બેઠા રહ્યા. તેમની બાજુમાં બેઠેલા એક વૃદ્ધ સેવક તેમના ચહેરા પરનો થાક અને આંખોમાં છલકાતી લાગણી જોઈને ધીમેથી પૂછવા લાગ્યા, દીકરા, લાગે છે તારા હૃદયમાં કોઈ ભારે વાત છે. ધનજીભાઈ આખી રાત્રિની ઘટના શરૂઆતથી અંત સુધી કહી સંભળાવી. રિક્ષા ચાલક સુમસામ વિસ્તાર, ડાકુઓની ધમકી, પોતાની પ્રાર્થના અને પછી અચાનક પ્રગટ થયેલા તેજસ્વી સાધુની વાત સાંભળીને વૃદ્ધ સેવક થોડા ક્ષણો માટે મૌન રહ્યા. પછી તેમણે મંદિરની અંદર ટાંગેલા બજરંગદાસ બાપાના એક જૂના ચિત્ર તરફ આંગળી ચીંધી. ધનજીભાઈએ સહજ રીતે નજર કરી અને એ ક્ષણે તેમનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. ચિત્રમાં દર્શાયેલા ચહેરાની આંખો, દાઢી, કપાળનું તેજ અને હાથમાં રહેલી લાકડી, બધું જ તેમને રાત્રે મળેલા સાધુ જેવું લાગતું હતું. ધનજીભાઈના હોઠમાંથી કોઈ શબ્દ નીકળ્યો નહીં. તેઓ આશ્ચર્યથી ચિત્ર જોતા જ રહ્યા. વૃદ્ધ સેવકે શાંત સ્વરે કહ્યું કે બેટા, ભક્તિના માર્ગમાં દરેક અનુભવ અને ચમત્કાર કહી દેવાની ઉતાવળ ન કરવી, પરંતુ એક વાત જરૂર યાદ રાખવી કે સાચી શ્રદ્ધા
માણસને નિરાશ થવા દેતી નથી. ભગવાન અને ગુરુની કૃપા ઘણી વખત માણસો, સંજોગો કે અજાણી રીતે મદદરૂપ બને છે. તું આજે જીવતો અહીં પહોંચ્યો છે એ માટે આભાર માન. ધનજીભાઈએ ફરી એકવાર શરણોમાં નમન કર્યું. તે દિવસ પછી તેમના જીવનમાં મોટો ફેરફાર આવ્યો. તેમને સમજાઈ ગયું કે સંપત્તિ માણસને સુરક્ષા આપતી નથી, સતર્કતા અને સદાચાર જ સાચા રક્ષક છે. તેમણે નક્કી કર્યું કે હવે કોઈ પણ મુસાફરીમાં અજાણ્યા વાહનમાં બેસતા પહેલા સંપૂર્ણ ખાતરી કરશે, પરિવારને પોતાની મુસાફરીની જાણ કરશે અને બીજા લોકોને પણ આવી સાવચેતી રાખવા પ્રેરિત કરશે. અમેરિકા પરત ફર્યા પછી પણ તેમણે પોતાના મિત્રો, સગા સંબંધીઓ અને યુવાનોને વારંવાર એક જ વાત કહી કે વિદેશમાં રહીએ કે વતનમાં અભિમાન ક્યારેય કરશો નહીં, સંપત્તિ દેખાડશો નહીં, અજાણ્યા માણસ પર તરત વિશ્વાસ કરશો નહીં અને મુશ્કેલી આવે ત્યારે ગભરાશો નહીં. શાંતિ રાખો, બુદ્ધિથી કામ લો અને ઈશ્વરનું સ્મરણ કરો. ધનજીભાઈ માટે ગુરુ પૂર્ણિમા ત્યારથી માત્ર એક તહેવાર રહી નહોતી, તે તેમના જીવનનો એવો દિવસ બની ગયો હતો જ્યારે ભયે તેમની કસોટી લીધી, અહંકારનો સંપૂર્ણ નાશ થયો, શ્રદ્ધાએ તેમને અડગ રાખ્યા અને જીવનનું સાચું મૂલ્ય સમજાવ્યું. વર્ષો પછી પણ જ્યારે તેઓ ગુરુ પૂર્ણિમાએ બગદાણા આવતા ત્યારે રાત્રિની ઘટના યાદ કરીને તેમની આંખો ભીની થઈ જતી. તેઓ દરેક ભક્તને એક જ સંદેશ આપતા, ગુરુ પ્રત્યેની ભક્તિનો અર્થ ચમત્કારની રાહ જોવો નહીં. ભક્તિ આપણામાં ધૈર્ય, સદબુદ્ધિ અને સત્યના માર્ગે ચાલવાની શક્તિ જગાડે છે. અને કહેવામાં આવે છે કે એ દિવસ પછી ધનજીભાઈ જીવનમાં જેટલી સંપત્તિ કમાઈ તેનાથી પણ વધુ મૂલ્યવાન તેમને એક અનુભવ મળ્યો કે મુશ્કેલીની સૌથી અંધારી ઘડીમાં પણ આશા છોડવી નહીં, કારણ કે અંધકાર જેટલો પણ ઘેરો હોય ને, પ્રકાશ તરફ લઈ જતો માર્ગ ક્યાંક ને ક્યાંક અવશ્ય હોય છે. ડિસ્ક્લેમર: આ વાર્તા આપેલા કથાનક પરથી સર્જનાત્મક રીતે વિસ્તૃત કરાયેલા કાલ્પનિક રજૂઆત છે. તેમાં દર્શાવેલા આધ્યાત્મિક અનુભવો અને પ્રસંગો કોઈ ઐતિહાસિક અથવા પ્રમાણિક દાવા તરીકે રજૂ કરવામાં આવ્યા નથી. તેનો હેતુ માત્ર મનોરંજન, ભક્તિભાવ અને સકારાત્મક સંદેશ આપવાનો છે. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવી વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. આભાર.